सोनू सोनू और आ देख रहे છું તો બીજું ટ્રાવેલર ફરી એકવાર નવી જગ્યા લઈને આવી ગયો છું। એકદમ યુનિક જગ્યા છે, એકદમ હિડન જગ્યા છે। સુરેન્દ્રનગરની અંદર બહુ ઓછા લોકોએ આ જગ્યા જોઈ લે છે। એકદમ હિડન જગ્યા છે। મેક્સન સર્કલથી થોડા તમે આગળ આવશો એટલે ત્રિમંદિર આવશે। ત્રિમંદિરથી 500-700 મીટરના અંતરે કેનલવાળા રસ્તેથી તમે ડાબી બાજુ વળી જશો તો તમને એક આ યુનિક જગ્યા જોવા મળશે। એક નાનું એવડું ગામ આવશે, ગામથી નીચેથી રસ્તો નીકળશે તો તમે આ જુઓ, એકદમ યુનિક જગ્યા છે। મોજીલા મામાનું મંદિર છે અને સાથે સાથે મેલેડી માનું મંદિર પણ છે। એકદમ યુનિક જગ્યા છે। તમે એટમોસ્ફિયર જો, એનું એટમોસ્ફિયર એકદમ કેવું મસ્ત છે। ઉનાળાની અંદર અહીંયા લોકો બેસવા માટે આવે। બાજુમાં ધોળી ધજા ડેમ છે। ડેમનું એકદમ એટમોસ્ફિયર બહુ સારું છે અને ડેમના લીધે થઈને અહીંયા એકદમ ઠંડકવાળો વિસ્તાર રહે છે। એના લીધે અહીંયા બાકડા પર બેસવા માટેની એકદમ મસ્ત ઠંડી હવા આવે છે। તો આજુબાજુના ઘણા બધા જેને પણ આ લોકેશનની ખબર છે એ લોકો અહીંયા બેસવા માટે અહીંયા આવે છે। ચાલો હું તમને આ મંદિર બતાવું। તો ગાઈસ, આવો અઘરો રસ્તો છે ને આવા અઘરાથી રસ્તેથી તમે નીકળશો એટલે થોડો ડર તો તમને લાગશે જ તે। થોડા રસ્તે ચાલતા જ તમને એક નાનકડું એવું ગામ આવી જશે। ગામથી જમણી બાજુ વળવા માટેનો રસ્તો આવશે। એ જ રસ્તે થોડા તમે આગળ ચાલશો એટલે ધોળી ધજા ડેમ આવી જશે। આ ડેમ છે ગાઈસ। આ ડેમ તમે જુઓ કેવો સરસ લાગે છે। આટલા ઉનાળામાં, ધગધગતા ઉનાળામાં એકદમ મસ્ત સૂતા છે। એકદમ જો ઠંડી હવા આવે છે, જો કૂતરાઓને પણ મજા આવે છે સૂવાની। ચાલો ગાઈસ, બતાવું તમને મંદિર। કંઈક રસ્તો છે મંદિર અંદર જવા માટેનો અને મંદિરની એક્ઝેક્ટ પાછળ ધોળી ધજા ડેમ છે। આ મામાનું નામ પણ ધોળી ધજાવાળા મામા છે। મામા એટલે મોજ કરાવી દે હો મામા। એક સિગરેટ ખાલી તમે પીવડો એટલે મામા તમને મોજ કરાવી દે। અહીં મોજીલા મામા છે। તો ગાઈસ, આ મોજીલા મામાનું મંદિર છે એટલા માટે મામાને તો સિગરેટ વાલી છે। મામાને તો ગાંજોય વાલો છે પણ ગાંજો આપણે ના લઈ શકીએ એટલે આ સિગરેટ લાવ્યા છે મોજીલા મામાને ચડાવવા માટે। તો ચાલો ગાઈસ, આપણે મંદિરની અંદર જઈએ અને મામાને સિગરેટ ચડાવીએ। ગાઈસ, આ ટાઈપની મામાની મૂર્તિ છે અને તમે જુઓ મોજીલા મામાને જે સાફો ચડાવેલા છે, અલગ અલગ ઘણા બધા સાફા અહીંયા પડ્યા છે તમે જુઓ છો। અને આ ટાઈપની મૂર્તિ છે મામાની। આ પથ્થરમાંથી બનાવેલા મામા છે। પથ્થરમાંથી કોતરણી કરીને મામાનું જે કહેવાય છે કે મોઢું બનાવેલું છે અહીંયા તમે જુઓ છો। આ બહુ ઓછા લોકો અહીંયા આ મંદિર વિશે જાણે છે તો એટલા માટે આપણે આ વિડીયો લઈએ છીએ। તો ગાઈસ, એકવાર જરૂરથી આવજો મામાના મંદિરે। ગુરુવારના દિવસે મામાનું બહુ મહત્વ હોય છે। તો મોજીલા મામાના મંદિરે ક્યાંય પણ તમે કોઈ પણ મંદિર તમે જુઓ મોજીલા મામાનું તો સિગરેટ ચડાવવાનું ભૂલશો નહીં, કેમકે જો મોજીલા મામા એકવાર પ્રસન્ન થઈ ગયા એટલે તમને મોજ કરાવી દેશે। આખી લાઈફ ટાઈમ તમને મોજ કરાવશે। તો હું તો કહું છું, ગમે ત્યાં મામાનું મંદિર તમે જુઓ તો સિગરેટ ચડાવવાનું ના ભૂલતા। અભિભાઈ અત્યારે સિગરેટ ચડાવે છે મામાને। તો ચાલો ગાઈસ, આપણે પણ ચડાવી મામાને સિગરેટ। મોસ્ટલી મામાના મંદિરે જ્યાં પણ તમે જશો તો આ ટાઈપનું સ્ટેન્ડ તમને જોવા મળશે જ તે। કેમ કે સિગરેટ ચડાવ્યા પછી તમારે સિગરેટ અહીંયા મૂકવાની હોય છે। ઘણા બધા એવું કરે છે કે મંદિરની અંદર અહીંયા સિગરેટ મૂકી દે છે કે અથવા તો અંદર મામાને ચડાવવા માટે અંદર મંદિરમાં મૂકે છે। તો એવું ના કરશો। મામાના કપડાં છે એ એકદમ રેશમના છે એટલા માટે કદાચ સિગરેટનો તગલ અડવાથી સળગી જાય એના માટે આ સ્ટેન્ડ છે। તો ગાઈસ, આ સ્ટેન્ડ ઉપર અહીંયા મૂકજો તમે। ઘણા માણસોને ખબર નથી હોતી કે મામા એટલે શું। ત્યાં સિગરેટ, ગાંજો અને અત્તર ચડે છે પણ ગાંજો તો આપણા અહીંયા અલાઉડ નથી એટલા માટે ગાંજો બહુ ઓછા લોકો કોઈ માનતા હોય તો ચડાવી શકે છે। બાકી સિગરેટ અને અત્તર ચડાવે છે। તો ગાઈસ, તમને બતાવું કે આ મામાનું મંદિર છે અને મામા આ ટાઈપનું જ્યાં પણ તમે મંદિર જુઓ ત્યાં સિગરેટ, અત્તર, કોઈ બી વસ્તુ તમારે ચડાવવાની કોઈ ઈચ્છા હોય તો તમે ચડાવી શકો છો। મામાને સાફો વાલો છે અને મોજડી વાલી છે એટલે તમે જો આ મામાના મંદિરની ઉપર સાફા પડ્યા છે અને મોજડી પણ પડી છે તમે જો। તમે ગીત સાંભળ્યું એક ન સાંભળ્યું, અમે ગીત બહુ સાંભળેલું છે। ગાંજાના લેરી મામા, અંતરના લેરી મામા। એટલે એ ગીતમાં એવું કહેવા માંગે છે એટલે અત્તર અને ગાંજો એમને બહુ ગમે છે પણ અત્તર તો તમે ચડાવી શકો, ગાંજો ના ચડાવતા કેમ કે ગાંજો અહીંયા ગુજરાતમાં અલાઉડ નથી એટલા માટે। ગાઈઝ, મામાના મંદિરની બાજુમાં આવો કંઈક રસ્તો છે। સામે ધોળી ધજાવાળા શંકર ભગવાનનું મંદિર છે અને ત્યાંથી એ નદી અહીંયા મિક્સ થાય છે।
અને દર 2 મિનિટે અહીંયા જે બર્ડ્સ બોલે છે એના સાઉન્ડ ચેન્જ થાય છે. તમે સંભળાવો, તમે જો સાંભળો. ગાઈસ આ છે ધોળીધજા ડેમ અને ડેમના ઓપોઝિટમાં મામાનું મંદિર છે. પાછળનો નજારો તમે જુઓ, એકદમ મસ્ત છે. ફોટોગ્રાફી માટે અહીંયા બહુ એકદમ મજા આવ્યું છે. તો આવજો ગાઈસ તમે અહીંયા મામાના મંદિરે અને બહુ બધા ફોટા પાડજો. હાવ નવરી ના હોય ને કંટાળો આવતો હોય અને ઘરે કાંઈ હુજતું ન હોય તો આ મંદિર આવતા રહેજો. આ મંદિરે આવીને તમે ખાલી 2-5 મિનિટ બેસશો એટલે તમારું મન આખું એકદમ ફ્રેશ થઈ જશે. ખાલી 2 જ મિનિટ અહીંયા બેઠો છું, એટલી વારમાં અહીંયા અલગ મને 10 થી 15 અલગ બર્ડ્સના સાઉન્ડ સાંભળવા મળ્યા. તમે કાંઈ સાંભળો, હું તો 2-5 મિનિટથી સાંભળું છું અને એકદમ ફીલ કરું છું. બહુ મજા આવે છે. આ જે ધોળીધજા ડેમ છે એના લીધે થઈને અહીંયાનો એકદમ પવન એકદમ મસ્ત ઠંડો આવે છે. ઉનાળાનો ટાઈમ છે પણ તો પણ અહીંયા એસીને ટક્કર મારે એવી હવા આવે છે. આ છે મેલેડી માનું મંદિર. મેલેડી માના મંદિરે આપણે જઈએ. શેનું ઝાડ છે ખબર નથી અંદર. જો તમે ફૂલડા કેટલા બધા આવ્યા છે મસ્ત. ગાઈસ એકદમ મસ્ત યુનિક સુગંધ આવે છે આની અંદરથી. ગુલાબને ટક્કર મારે એવી સુગંધ આવે છે. પણ આ શેનું ઝાડ છે ખબર નથી. આઈ થિંક કરેણ છે પણ આ કંઈક અલગ કરેણ છે. તો ફૂલ જોવાનું કેવું છે. ફૂલનું નામ ખબર હોય, આ ઝાડનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો કે આ કયું ઝાડ છે. મંદિરે આવવાનું વિચારતો હોય તો એક ચબૂતરો છે અહીંયા, તો એના માટે દાણા થોડા ઘણા લાવવાનું ભૂલશો નહીં. કેમ કે આ લોકેશન એવું છે અને અહીંયા બર્ડ્સ બહુ બધા વધારે છે. કેમ કે હું 2-5 મિનિટ બેઠો તો અલગ યુનિક કેટલા પણ 10 થી 15 જેવા અલગ બર્ડ્સના સાઉન્ડ સાંભળવા મળ્યા. તો લાવો તો સારી વાત છે. કેમ કે ઘણા બધા અહીંયા નાખેલા જ છે. આજુબાજુના ગામવાળા ઘણા અહીંયા આવતા હશે. આ બધા તમે જુઓ દાણા ઘણા બધા અહીંયા પડ્યા છે. પણ એક પુણ્યનું કામ કરો તો સારું છે. તેલ ચડે સિંદૂર ચડે આંકડાની માળા. એ આંકડો જો કે ઓલા હનુમાનજીના ગીતમાં કહે છે ને, તેલ ચડે સિંદૂર ચડે આંકડાની માળા. એ આંકડો છે. તો ગાઈસ આ હતું મોજીલા મામાનું મંદિર. કંઈક યુનિક જગ્યાએ છે. બેસવા માટેની જગ્યા પણ એકદમ મસ્ત છે. ઘરેથી કંટાળો આવતો હોય, 1-2 કલાકનો ટાઈમ તમારે પસાર કરો તો ગાઈસ આ જગ્યા ઉપર આવી જજો. લોકેશન મેં તમને કહી દીધું છે. આ બાજુ છે મામાનું મંદિર અને અહીંયા છે મેલેડી માનું મંદિર. ગાઈસ જગ્યા કેવી લાગી છે તમને, મામાનું મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. ગાઈસ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની જરૂર છે ગાઈસ. તમારો સપોર્ટ હશે તો આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું ગાઈસ. તો ગાઈસ તમે સપોર્ટ કરજો, શેર કરજો. મિનિમમ જેટલો બને એટલો વધારે શેર કરજો. શેર કરવાથી નાના નહીં થઈ જાઓ અને શેર કરવાથી મોટા નહીં થઈ જાઓ. તો શેર કરવામાં શું વાંધો છે મારા વાલા? હું આમું જોવો છો? શેર કરો ને યાર, લાઈક કરો, કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો.